રામ રામ ખેડૂત મિત્રો। તો આજે આપણે વાત કરીશું સારા બિયારણની। જીરામાં સારું બિયારણ હોય તો એની શું ખાસિયત હોય, તો એના વિશે આજે આપણે વાત કરીશું। તો ચાલો હું તમને મારું જીરું બતાવું। તો જીરુંના સારા બિયારણની ખાસિયત એ છે કે એક તો છોડનો ફેલાવો, જો તમે જુઓ છોડનો ફેલાવો એટલે છોડની પહોળાઈ। છોડ છે એ હાઇટવાળો કેટલો હોય એ મહત્ત્વનું નથી, પણ છોડનો આમ આડી રીતે વધવો જોઈએ, જેમ દાખલા તરીકે આની ફૂટ્યું, આની એક ખાસિયત કે ફૂટ્યું વધારે હોવી જોઈએ અને આમ ઘેરાવો મોટો હોવો જોઈએ છોડનો। આ એક સારા બિયારણની ખાસિયત। અને બીજી કે આ તમે જુઓ કે આની અંદર જે દાણા છે એની દાણાની સંખ્યા, જો આમાં તમે 3, 3, 6, 7, 5, ઓછામાં ઓછા 5 તો છે જ, તો એ એક ખાસિયત હોવી જોઈએ। ઉત્પાદનનો મુખ્ય આધાર એના ઉપર રહેલો છે। જેટલા ફૂલની અંદર દાણાની સંખ્યા વધુ હોય એટલું ઉત્પાદન વધુ આવે। પહેલાં આ મેં અગાઉના વિડીયોમાં કહ્યું એ પ્રમાણે આ જીરું છે સમ્રાટનો 5 નંબર। અમારા પોરબંદર જિલ્લાના કુસડી ગામમાં ઘણા ખેડૂતો આ છેલ્લા 2 વર્ષથી વાવતા, અને આ વર્ષે અમે વાવેતર કર્યું છે, પણ અમે છેલ્લા 15 વર્ષથી જીરું વાવીએ છીએ। એમાં શરૂઆતના વર્ષોમાં જ્યારે આજથી 16 વર્ષથી સોરી આ 16મું વર્ષ છે, શરૂઆતના વર્ષોમાં આવું બિયારણ અમારે એકવાર આવ્યું હતું અક્ષય કંપનીનું તુલસીનું, અને એ પછી નિગમનું બિયારણ આવ્યું હતું એકવાર ગુરુ બીતી જે 4 નંબર આપણે પીળી ઠેલીમાં વાવતા એ, અને એ પછી આ વર્ષે આવું બિયારણ આવ્યું છે કે એનો છોડનો ઘેરાવો પણ સારો છે અને દાણાની સંખ્યા પણ સારી છે। જોકે એનો એક આધાર વાતાવરણ પણ હોઈ શકે, પણ જનરલી બિયારણ પણ બહુ સારું છે અને એકલઠ્ઠો જ છે। 2 નંબરના છોડવા પણ ઓછા છે, અમુક ટકા જ છે, એટલે આ વર્ષે બિયારણ સારું આવ્યું છે। અને આ ખેતરની અંદર આ જીરામાં લગભગ આ 16મું વર્ષ છે વાવીએ એને। 2 વાર એક વર્ષે ધાણા પર વાવ્યા હતા 2 વર્ષ, અને ધાણા પછી પણ 8મું વર્ષ છે। એટલે બિયારણનો ખાસિયત આ એક છે, એક છોડનો ઘેરાવો અને દાણાની સંખ્યા। હાઇટ એટલી બધી મહત્ત્વની નથી, પણ ઘેરાવો મહત્ત્વનો છે ઉત્પાદનમાં। અને આ દાણાની સંખ્યા છે ને, જો 4 ને 5 વધુમાં વધુ 5 ને હોય ને તો એટલું બધું ઉત્પાદન ના આવે, પણ જો આ દાણાની સંખ્યા 7, 8, 9 એટલી હોય ને તો ઉત્પાદન સારું આવે। શરૂઆતમાં અમે જે નિગમનું તમને વાત કરું અને જે આ અક્ષયનું વાવતા તુલસીનું, એમાં 11 સુધી દાણાની સંખ્યા થતી, પણ હવે તો એટલા બધા બિયારણની શરૂઆતમાં આવતા નથી આવતા, અને પછી ઝાઝા વર્ષથી વવાય છે એટલે પણ આ તકલીફ થાય છે। અને અનુકૂળ વાતાવરણ પણ ન હોય તો પણ દાણાની સંખ્યા ઘટી જાય છે। અને બધા કોમેન્ટમાં કહેજો કે આ કેટલાક મણનો ઉતારો આપશે। તો બધાને રામ રામ।